બોડેલી ખાતે ગેબન શાહ દાદાના ઉર્સ નિમિત્તે ભવ્ય કવાલી કાર્યક્રમ અને મેળાનું આયોજન. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સ્થિત હજરત ગેબન શાહ દાદા રહમતુલ્લાહ અલૈના પવિત્ર આસ્થાને ઉર્સ શરીફ નિમિત્તે ભવ્ય કવાલી કાર્યક્રમ તથા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ યોજાતા આ ધાર્મિક મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જે કોમી એકતાનું સુંદર પ્રતીક બન્યું હતું. તારીખ 2 મે 2026ના રોજ રાત્રે 10 વાગ્યે વિશેષ કવાલી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મધ્યપ્રદેશના જાણીતા કવાર ફરદીન અલી વારસી તેમજ ઔરંગાબાદની ફનકારા ઈરમ ચિશ્તીએ પોતાની સુરીલી રજૂઆતથી હાજર જનમેદીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. ઉર્સ નિમિત્તે યોજાયેલા મેળામાં વિવિધ કટલરી, ઘરવખરી, ખાણીપીણીના સ્ટોલ તેમજ બાળકો માટે મનોરંજનના સાધનો ઊભા કરવામાં આવ્યા હતા, જેના કારણે પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, આસ્થા અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ કમિટી અને આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. દરગાહ કમિટી ભાવેશભાઈ શાહ સિરોલાવાલા, ઇસ્માઇલ કુરેશી સિકન મોટા, મનાબાપુ. આયોજકો કાર્તિકભાઈ શાહ સરપંચ, મહેશભાઈ સરપંચ, હાજી અનવરભાઈ મંસૂરી, સાજિદભાઈ ધાબાવાલા, મોહસિનભાઈ મંસૂરી, રફીકભાઈ કાજી, રાજુ કાજી, રાજુભાઈ ખોજા અને મુન્નાભાઈ પંડિત. રિપોર્ટર સરફરાઝ દિવાન પાદરા.